તેમની ધાર્મિક આસ્થા અને સેવા કાર્યો માટે જાણીતા શ્રી અનંત અંબાણી તિરુપતિ બાલાજીના ચરણે પહોંચ્યા અને તેમણે પરંપરા અનુસાર મુંડન કરાવ્યું અને સાથે જ મંદિર ટ્રસ્ટને આપી રૂપિયા 27 કરોડ 50 લાખની મોટી ભેટ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી આંધ્રપ્રદેશમાં સ્થિત પ્રસિદ્ધ તીર્થધામ તિરુપતિ બાલાજીના દર્શને પહોંચ્યા હતા। અહીં તેઓ શ્રી વેંકટેશ્વર સ્વામીને નતમસ્તક થયા અને દર્શન બાદ અહીંની પરંપરા મુજબ તેમણે માથે મુંડન પણ કરાવ્યું। અનંત અંબાણીએ અહીં સુપ્રભાત સેવામાં પણ ભાગ લીધો। મંદિરમાં ઉપસ્થિત વિદ્વાનોએ તેમને આશીર્વાદ આપ્યા અને શ્રીવારી તીર્થ પ્રસાદ તેમજ રેશમી વસ્ત્રની ભેટ આપી। તિરુપતિ બાલાજી ધામમાં કેશદાનનો વિશેષ મહિમા છે। પ્રચલિત માન્યતા અનુસાર આ ધામમાં તેના વાળનું દાન કરીને વ્યક્તિ અહંકારનો ત્યાગ કરી દે છે અને આ પ્રકારે તે ભગવાન પ્રત્યે તેની શ્રદ્ધા સમર્પણને વ્યક્ત કરે છે। અનંત અંબાણીએ પણ આ જ પરંપરાનું પાલન કર્યું। અનંત અંબાણીએ તિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ એટલે કે TTDને 27.5 કરોડ રૂપિયાની કિંમતની 25 ઇલેક્ટ્રિક બસોનું દાન કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણયથી મંદિરમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓને ભવિષ્યમાં સુવિધા મળશે। સાથે જ પર્યાવરણના સંરક્ષણની દિશામાં પણ આ મહત્વનું પગલું મનાઈ રહ્યું છે। બસો ચલાવવા માટે જરૂરી 50 ડ્રાઈવરનો ખર્ચ અને અન્ય સુવિધાઓ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉઠાવશે।